હંમેશા ચાલુ કરી દીધું ફર્સ્ટ ટાઈમ 4 વાટીને એનામાં ગયો જે મારું ડ્રીમ નહોતું મિત્રો એમાં હું કામયાબ થઈ જઈએ અને જેમાં ડ્રીમ હતું ને એમાં કામયાબ બહુ વાર લાગશે થાય તો કરો 100% પણ વાર લાગશે. જય માતાજી મિત્રો, ફરિયાદના એક નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દીપામાં, જય દ્વારકાધીશ મિત્રો. તો જો મસ્ત સુંદર સવાર પડી ગઈ અત્યારે અને આજે તો હે ને ફેન ચાલુ જો અત્યારે. તો નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો એટલે વિડીયો મૂકે ને એવું તમારા સુધી પહોંચી જાય ને તમે જોઈ શકો મિત્રો. બાકી તો આજે તો હે ને વહેલા આપણે પહેલાં તો ખાઈ લે પછી જઈએ ખેતરમાં. જો જમવાનું વહેલા બની ગયું હતું કે હું ખબર ચોરીનું શાક અને બાજરીના રોટલા. જો અમારા પપ્પાને બંને બેસી ગયા અત્યારે તો જમી લેજો. ચલો જમવું તો તમે પણ જમી લેજો. તો ફેમિલી અત્યારે તો મસ્ત અહીંયા પાણી ચાલુ થઈ ગયું, ડાયરેક્ટ પાણી ભરાઈ દીધું. અહીંયા ફાઇનલી વાસણ પડ્યા છે અને આપણે જમી લીધું. તો થોડીક વારની અંદર જઈએ આપણે લેબરો પાડવા માટે. તમને બતાવું ભાઈ બોનનું કંઈક કનેક્શન હંમેશા અહીંયા કંઈક કરી રહ્યું. હું કહીશ નહીં જઈશ. જય માતાજી, જય માતાજી, જય દ્વારકાજી. હવે શું કરવું? પાણી ચાલુ કરીને પેલું સાપરું બની ગયાનું છે એવું નહીં ગયું નહીં કોઈ મસ્ત એવું સાપરું બની જાય મિત્રો. તો બોર્ડ ના પર જાય એટલા માટે. બાકી બોર્ડ ફેન થાય મિત્રો તો કરંટ આવે એટલા માટે. બાકી તો યાર આવું ભાઈ બોર્ડ હતું. હવે 7 તો પાછો મિત્રો આજે આવી ગયો. હા થોડો બંધ થાય પાછું ચાલુ થઈ જાય એવું થાય. એટલા માટે આપણે તો જઈએ નહીં શકતા, તો નહીં જઈ શકતા મિત્રો. એટલા માટે બાઈક પણ મસ્ત મળી ગયો, સાફ કરી નાખ્યું આજે તો. માટી થઈ ગયું. મહિમેલ દો પા મહિમેલ દઈએ પૂરું પણ થઈ ગયું. વહેલા ધોઈ તું બાઈક એટલા માટે. તો ફેમિલી જો મસ્ત લીલું સમ લાગી રહ્યું અત્યારે. તો અત્યારે આપણે આવી ગયા પાછા જો ખેતરમાં જઈ રહી. બાઈક ત્યાં મૂકી દીધી મિત્રો. અને બાઇકને મિત્રો આજે ઘેરથી કેમ વિડીયો ના બનાવ્યો ખબર કે ઘેરથી બાઇક ચાલુ કરી મૂકી ફેમિલી. કારણ બાઇકને મિત્રો આજે ઘેડ નૂટન નહોતું થતું તો આપણે એવી રીતે ચાલુ કર્યું બાઇક ધક્કો આલી. એટલા માટે ખાસ તો હવે બાઇકનો વિડીયો નહીં લીધો, પછી આવીને જ ચાલુ કર્યો. જો અત્યારે કોયટો પણ લઈ લીધો. નૈમેશ, મમ્મી અને અમારા પપ્પા 3 જણા જઈ ખેતરમાં. હું અત્યારે જઈ રહ્યો છું અને હું મિત્રો ખાસ તો લીમડો જ ભાઈશ. કારણ કે આપણને ચાલ લેવાનું એટલું બધું નહીં આવડતું. આમ તો આવડે મિત્રો ચાલ લેતા, પણ હું નહીં લેતો મિત્રો. અમને નહીં પહેલાં બહુ લેતો 4 તો અત્યારે હાલે લો મિત્રો. પણ આ લેબરો પાડી શકતા જો કોયટો લઈને આવે એટલે આપણે લીમડો જ પાડશું. અહીંયા જો દિવાલ વાગી ગયેલી છે યાર. એટલા બાઇક તો અમે લઈને આવું પડે. પહેલાં હે ને જ્યાં આગળના વિડીયો તમે જોજો જે યાર મિત્રો દિવાલ નથી ત્યાં નહીં જાય અને આપણે ઠેઠ બાઇક લઈ જતા હતા. અત્યારે તો દિવાલ બની છે એટલે ત્યાં બાઇક મૂકીને આવવું પડે. રસ્તો બંધ થઈ ગયો એટલે મસ્ત. બાકી તો લીલી સમયમાં ફ્રી દેખાય જો ખાલી મોટી દઈ થઈ ગઈ હવે. કારણ કે આમાં ફ્રી ને સૌથી પહેલાં બધાને પહેલાં નહીં એટલે પણ ઓછી ફાવવાનું. હંમેશા ચાલુ કરી દીધું ફર્સ્ટ ટાઈમ 4 વાટીને એનામાં ગયો અહીંયા સીધા દવા સોટવાની થઈ ગઈ ને હે ને મોટું ઘાસ થવા માંડ્યું. વરસાદ બંધ થાય એટલે વરસાદ બંધ થઈ જાય એટલે ફેમિલી એના ઉપર આપણે લીમડો કેમ કહીએ લીમડો સારો રસ્તા પર જ જો પણ ઉપર આપણે ચડશું અને લીમડો પાડીએ. બાકી તો અહીંયા પહેલાં આપણે રતા મિત્રો તમને ખબર હશે જો કે આગળના વિડીયોમાં જોયું છે એના કારણે ખબર હશે. અહીંયા પહેલાં ભાગમાં હતા મિત્રો અને એવું કહે તો બાકી વિડીયોમાં જોઈ લેજો આગળના ખબર પડે તમને આઈડિયા આવી જાય. બાકી તો ફેમિલી લીમડો થઈ ગયા તો જો ગાઈસ કેવો લીમડી કરી નાખી ખાલી જોઈ શકો. મસ્ત લેબડો પણ ને એક નંબર. અત્યારે ગાઈસ છે ને વ્યૂ એટલું મસ્ત આવે કે વાત જ ના થાય. જો કે તમને રિઝલ્ટ દેખાય ને અત્યારે ચોમાસાનું જે રિઝલ્ટ આવે ને જોરદાર આવે, વાત ના થાય. ક્લીન ના હોય લીમડો એકદમ ક્લીન દેખાય. થઈ જી 4 બે કોલ લીધી એક બારો લેબડો નાખી દઉં. જો આનો ડાકો કરી લેબડા પપ્પા પણ લાવી 3 બારા એક સાથે 3 મીરો એક નહીં 20 મારા પપ્પા હવે તેઓ સુકૂન લઈ નાખી તો લેબડો ના પાડે મી હાલે
બહુ કાઠું કામ અમે તો લીમડો લાવવાનું ચાલુ લાવી દીધા પણ પારા ભાઈ પારા પણ આવી ગયા અને અત્યારે ને કારું મેસ વાદળો કરી નાખે મિત્રો વરસાદ આવે એવું તો લાવી નાખ્યા જો નહીં મેસના મારા પપ્પા બંને હજુ ગોહરી લઈને આવી જે ગોહરી હતી મિત્રો તઈ નહોતા તો બે પારા તો લઈ આવે વાળા પરથી અને તો બાઈક અહીંયા મૂકી દીધી આ બાઈક અહીંયા હતો આપણે અહીંયા પાર્કિંગ કાઢીએ મસ્ત જગ્યાએ પલ્લું ગઈ બી ના આપણે જો બાઈક અહીંયા મૂકી દીધી વરસાદ આવતો હતો ને નહીં બની કારું મેસ કરી નાખે મિત્રો ચાલુ થવાનું તૈયારી વરસાદ જો પવન પણ આવી રહ્યો અત્યારે મસ્ત એવું મસ્ત ના બહુ કારું મેસ કરી નાખ્યું વરસાદ આવે જો ફાઇનલી અત્યારે તો ને ધારો પંપ હજુ ના આપણે ને જો અત્યારે નહીં ભાઈ ફ્રેશ થાય મિત્રો બ્લોગ અપલોડ કરવાનો બાકી મિત્રો હજુ કારણ કે આજે ને લાઇટ નહોતું ને તો મિત્રો મોબાઈલમાં ચાર્જ પણ હતું એટલે વિડીયો પણ ખાસ કરીને શૂટિંગ કરે તું કેવા શૂટિંગ કરે ને શૂટિંગ જ નહીં ખાય જો અત્યારે લાઇટ આવી ગયું તો મોબાઈલ ચાર્જમાં મૂકેલો તો મોબાઈલ ચાર્જ થઈ ગયું મિત્રો 40% જો અત્યારે જમી લે 2% શાક ભાજીના રોટલા બધા બેસી ગયા મેં મેસે તો હોમ થિયેટર ચાલુ કર્યું આજે મેનો જો ચાર્જિંગ નહીં થાય તો બપોરે હો લાઇટ જ જો હતું લાઇટ જ નહોતું નહીં પણ ચાર્જિંગ કરાવજો ચમ કોકનો ફોન આવે બહુ નાટા દીધા કાનો આવ્યો તો કોને કર્યો સંદીપે કર્યો ચલો ફેમિલી જમી લઈએ બાકી આજ લાઇટ નહોતું એટલે વિડીયો ખાસ કરીને શૂટિંગ નહીં કરે પણ સવારે કરે હતા શૂટિંગ એટલે હવાના વિડીયો જોયા છે કે તમે જોતા જ આવ્યા છો એટલે કન્ટિન્યુ બના રહ્યા છો ખબર બાકી ચલો જમી લઈએ ભૂખ પણ લાગી દઈએ વાત ના થઈ અને આજનો ઇન્સ્ટાગ્રામનો વિડીયો બુડાસર દીપેશ્વરી માતાજીનો આવ્યો જોઈ આવજો ના જોયો હોય તો બહુ મસ્ત ચાલે મિત્રો આવી ગયા આપણા જગ્યાએ આપણા મસ્ત એડિટિંગની જગ્યા મિત્રો યરુદની જો અહીંયા ફ્રી છે અને અહીંયા કંઈક એવું રીતે બોલ તો તમને અહીંયા જ હું એડિટિંગ કરું મિત્રો દરરોજ માટે આમ તો કેમ કે અહીંયા મિત્રો ને ખાસ પાવર બેક બગડી ને જો આ પાવર બેક ને બગડી અમને એટલા માટે હું અહીંયા ડાયરેક્ટલી ચાર્જ થાય મોબાઈલનો અને એડિટિંગ થઈ જાય મિત્રો અને આજે તો લાઇટ પણ જતી હતી બપોરે 1 વાગે જતી હતી અને 1 વાગે મારે ને 0% ચાર્જિંગ થઈ ગયું 1-2% હતું જો કે પછી તો 0% થઈ ગયું એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે આજે ઇન્સ્ટાના વિડીયો બનાવે છે એના તાજે આપણે ખાસ તો અને 10-11 જતા તો ગેનનો વિડીયો તમને બતાવ્યા છે બાકી તો કાલે આપણે જવાનું હોય એક જગ્યાએ વિડીયો શૂટિંગ કરવા જે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં આવી રહ્યો હોય એ તમે બહુ સારા સેવા ચાલી રહી વિડીયો તો બીજી રીતે સપોર્ટ બનાવી રાખજો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં તો 12 જણા જ વિડીયો બનાવવાના બધા મિત્રો જેટલી કોમેન્ટ આવી એ બધા બનાવશું અને તમને પણ બતાવીશ કે કઈ રીતે શૂટિંગ કરીએ કયા મંદિરે આપણે જઈએ બાકી તો તમે હે ને સપોર્ટ કરતા રહેજો જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો એવો ને એવો યુટ્યુબમાં કરતા રહેજો તો તમારા ભાઈની મિત્રો બહુ જલ્દી એવી પ્રગતિ થશે અને જો કે પ્રગતિ તો થશે જ મિત્રો થોડીક વાર લાગશે પણ થશે 100% કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ચાલવું નહીં કોઈ મામૂલી વાત નહીં મિત્રો કારણ કે એમાં તો બહુ અને ચાલી તો જો હું જો પણ હાટાવી ને કોમેન્ટો પણ એ પ્રમાણે આવી આજ લગી કોઈ ખરાબ કોમેન્ટ નહીં કરી એટલા માટે અને ખરાબ કોમેન્ટ મિત્રો આજ લગી નહીં આવી અને આવશે પણ નહીં કારણ કે તમારા ભાઈનું કોમ જ એવું વિડીયોનું મિત્રો કારણ કે એક વિડીયોમાં લગભગ મિત્રો બધાને એવું લાગતું છે કે તમે 1 મિનિટનો વિડીયો જોવો ને મિત્રો એ જ વિડીયોની અંદર 1 કલાક થાય એડિટિંગમાં ખાલી કારણ કે આ બ્લોગ તો ઘણા બનાવતા હશે પણ જે આપણો બ્લોગ આવે ને એમાં વાત અલગ બની જાય એનામાંથી 20,000 25,000 નહીં પહોંચતો હોય તમને લાગે એમ બાકી તો જે એડિટિંગ કરતા હોય ને એમને ખબર હશે જે ભાઈઓ આપણે કરી એડિટિંગ એમને તો ખબર છે કે જેટના એડિટિંગ થાય બાકી તો સપોર્ટ કરતા રહેજો બાકી ટૂંક સમયની અંદર એક ચેનલ પણ બનાવી જે દરેક બ્લોગરને હેલ્પ થઈ શકે એ અલગથી ચેનલ બનાવી જેમાં ઘણા ભાઈઓ મને કહે કે તમે યુટ્યુબ ચેનલ એક એવી બનાવો ને કે જેના કારણે એમને પણ સપોર્ટ મળી રહે હા ભાઈ બધાને સપોર્ટ કરીશ બસ તમારા ભાઈને યુટ્યુબમાં સપોર્ટ કરો બાકી તો ઇન્સ્ટાગ્રામમાં તો બહુ સપોર્ટ કર્યો વાત જ ના થાય જે મારું ડ્રીમ નહોતું મિત્રો એમાં હું કામયાબ થઈ જઈએ અને જેમાં ડ્રીમ હતું ને એમાં કામયાબ બહુ વાર લાગશે થાય તો કરો 100% પણ વાર લાગશે એમ બાકી એવું નહીં કે હું હારી જઈશ ક્યારે હારવાની તો વાત નહીં બને કારણ કે જો લગી આપણી માં રેડી બેઠી ને જો ત્યાં સુધી તો બાકી તો સાચી મહેનત હોય મિત્રો આપણે એટલા માટે બાકી તો જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી તો જે મનની વાતો હતી તમને કીધી બાકી તો કાલે હું જઈશ એક મંદિરે નવા કાલના વિડીયોમાં જોઈ લેજો ખાલી જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ બાય બાય સબસ્ક્રાઈબર કરી દેજો જેના જો આનો ડાકો પર લેબરા